રાજકોટના સ્થાનિકો પણ માની રહ્યા છે કે તેમના વિસ્તારમાં અશાંત ધારાનું ચુસ્તપણે પાલન નથી થઈ રહ્યું. તેમજ તેમના વિસ્તારમાં ઘણા લોકો નામ બદલીને પણ રહેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હિન્દુ નામે દસ્તાવેજ કરીને પણ અમુક લોકો તેમના વિસ્તારમાં રહેતા હોવાનો દાવો છે તે થઈ રહ્યો છે. રજૂઆત અમાર નથી, પણ એમ કહે છે કે અશાંતધારો છે તો તમે આ નિયમનું પાલન કરો. એમ એ તો અત્યારે તો બધું હાલે જ છે. શું કહેવા માંગશો તમે? અમે તો ભાઈ એવું છે કે ભાઈ અશાંતધારો નિયમ બધો બરોબર તમે પાલન કરો. એમ થાય છે કે નથી થતું નથી થતું તો અમને તો બહુ અમારા વિસ્તારમાં નથી થતું. અમે તો ચુડાસમા પ્લોટ 2 મારી છે, ત્યાં એવું કઈ થતું નથી. તમારે અશાંતધારો છે ત્યાં? અશાંતધારો હોય જ ને સાહેબ. બરાબર ઉપયોગ નથી થતો. એનું કારણ છે કે ઘણા કોમના કોઈ આપણે નામ નથી દેવું, પણ હિન્દુના નામે દસ્તાવેજ કરીને રહેવા આવી જાય છે. બરાબર, તો પછી અશાંતધારાનો મતલબ શું છે? બરાબર, વિજયભાઈ રૂપાણી સાહેબે જે આ કાયદો નાખ્યો એનું કઈ પાલન થતું નથી, અને ચોક્કસ વ્યક્તિઓ અમુક રકમ લઈને અને આ પાસ કરાવી દે છે આ રીતે. નહીં, પણ આ સેટિંગ કેવી રીતે થાય છે? પોલીસ વેરિફિકેશન કરવાનું હોય, પ્રાંત અધિકારી અથવા મામલતદારને તપાસ કરવાનું હોય, તો કઈ રીતે થાય છે આખું? તપાસમાં તો કઈ ખબર જ નથી પડતી ક્યાંથી ચેનલ તૂટી જાય છે. બરાબર, જાહેર નોટિસ લગાડવાની હોય, કોઈને કોઈ જાહેર નોટિસ દેખાતી નથી. આજુબાજુમાં પૂછવાનું આવતું હોય છે તો કોઈને આજુબાજુ વાળાને પૂછી ત્યારે એમ કે છે કે અમને ખબર નથી કોઈ પૂછવું આવ્યું. બરોબર, એમાંય સેટિંગ થતું એવું લાગે છે? ભાઈ એ હું ના કહી શકું, પણ થાય છે કઈક તો થતું જશે તો જ પરવાનગી મળી જતી હોય ને. આ બધા આવી રીતે હિન્દુ લઈને નામ હિન્દુ નું નામ લઈને રેવા આવે મુસલમાન બધા. કેટલાય સમયથી થાય છે, કેટલાય મહિનાથી વરદી થવા આવ્યું આમને. હા, આમાં તકલીફ આપણને કઈ કોઈ નથી પડતી. આ બધા કરે છે એમાં એવું કરે છે, નથી થવું જોઈએ ને, તો છે જ ને. પછી અમારે હિન્દુ ના ઘર તો 2-3 બધા મુસલમાન જ છે. ક્યાં થયું નિયમ નું પાલન? આ મકાન સામેનું એ નિયમ પાલન વગર જ વહી ગયું. પોલીસ તપાસમાં આવી, હવે કાર્યવાહી થશે એવું લાગે તમને? તમને શું લાગે છે? અમને તો કારણ કે રજૂઆત કરી છે. હા, કરી જ છે, બધાય કરી છે. શું હોવું જોઈએ? અમારે હિન્દુ પાડો જોઈશે, બીજું કઈ નહીં. અમારા પાડામાં બધા જ છે અત્યારે, નવા જ બધા રેવા આવી ગયા છે.